ધારીના ધારાસભ્યનો પુત્રને બગસરા તાલુકા ભાજપના પ્રમુખ પર પીડિતા દ્વારા થયેલા આક્ષેપનો મામલો. પીડિતા દ્વારા ગાંજોને દુષ્કર્મના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા. આ મામલે ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાંકડિયા આપી પ્રતિક્રિયા. મારો પુત્ર આનંદને આ મામલે કાંઈ લેવા દેવા નથી. મારી રાજકીય કારકિર્દીને બદનામ કરવાનું કાવતરું છે. બગસરા તાલુકા ભાજપના પ્રમુખ પ્રદીપ ભાખર સાથે કાંઈ લેવા દેવા નથી. આમ ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાંકડિયાનો પુત્ર આનંદને ખોટો છોડવામાં આવ્યો હોવાનું જણાવ્યું. આ પ્રકરણથી અમરેલી જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. રિપોર્ટર ડામોર વનરાજભાઈ ધારી. જે સોશિયલ મીડિયામાં છેલ્લા 2 કે 3 દિવસથી જે મારા દીકરાનું નામ આવી રહ્યું છે, આ જે બેને જે હની ધડુક નામની બેન છે, એને જે અમારી ઉપર જે આક્ષેપો કર્યા છે એ સદંતર ખોટા છે. મારા દીકરાને ક્યારેય પણ એને ફોન કર્યો નથી, ક્યારેય મારી ઓફિસે કોઈ ગયા નથી અને ખોટી ફરિયાદમાં એને નામ લખાવ્યું છે. એટલે અરજી આપી છે, અરજીમાં એને નામ લખાવ્યું છે કે આનંદ આમાં સામેલ છે. આનંદ કોઈ જગ્યાએ સામેલ નથી. આમાં મારી એક રાજકીય કારકિર્દી ડાઉન કરવા માટેનું આખું એક ષડયંત્ર છે. આ ષડયંત્ર માટે અમે નિકોલ પોલીસ ચોકીમાં અરજી કરેલી છે, ફરિયાદ કરેલી છે અને ફરિયાદના સ્વરૂપે જે પોલીસ નિર્ણય લે એ અમે સ્વીકારવા પણ તૈયાર છીએ, કારણ કે અમે એમાં નથી. એને જે બીજો ગાંજાનો પ્રશ્ન કર્યો છે, મારો છોકરો ક્યારેય બીડી કે ગાંજો નહીં પણ માવો પણ ખાતો નથી. તો આવા આક્ષેપો જે સદંતર ખોટા છે એની પોલીસ યોગ્ય તપાસ કરે એના માટે અમે કાર્યવાહી કરીએ છીએ. અન્ય રાજકીય પક્ષો દ્વારા કે આક્ષેપો થયો એવું લાગે? મારે કોઈનું નામ દેવાની જરૂર નથી, પણ હું એક રાજકીય માણસ છું, એક ગામડાનો કાર્યકર્તા તરીકે જે મારા વિસ્તારમાં કામ કરી રહ્યો છું, જે મારા વિસ્તારનું ડેવલપિંગ થાય એના માટે જે હું સતત કામ કરી રહ્યો છું, એના ભાગરૂપે આજે મારી કેરિયર ડાઉન કરવા માટેનો એક કાવતરું હોય એવું મને દેખાઈ રહ્યું છે. તાલુકા ભાજપ પર આક્ષેપ થયો છે. એ બાબતમાં મારે કંઈ કહેવાનું છે નહીં, કારણ કે એને જે હોય એની પર્સનલ મેટર છે. પણ મારા દીકરાનું જે નામ આવ્યું એ ખોટું આવ્યું છે, એટલા માટે મારે એક જ કહેવાનું છે કે મારા દીકરાનું નામ શા માટે આપ્યું એને. એક જ વ્યક્તિએ બંને ઉપર આક્ષેપ કર્યા છે, તો શું લાગે તાલુકા ભાજપ? મારો દીકરો છે નહીં, એમાં હું મારા દીકરા પૂરતું કહું. એ ક્યારેય પ્રદીપને મળ્યો નથી. મારી પાસે રાજકીય સંબંધો મારા મત વિસ્તારમાં બગસરા તાલુકો આવે છે. એ બગસરા તાલુકાનો પાર્ટીનો પ્રમુખ છે, એટલા માટે મારા કોન્ટેક્ટમાં હોય, પણ મારા દીકરાના કોન્ટેક્ટમાં એ ક્યારે છે જ નહીં અને એને ક્યારે મળ્યો પણ નથી. એમ અમે સાથે રહો છો, પાર્ટીના કાર્યકર્તા છો, કેવું વર્ચસ્વ છે, શું લાગે હોઈ શકે? એ તો એની પર્સનલ મેટર છે. હું હોય એને ખ્યાલ હોય, મને ખ્યાલ ન હોય.